હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 8માં આપણે ગયા લેક્ચરમાં એક્ટિવ અને પેસિવ ઇમ્યુનિટીનો તફાવત, આ ઉપરાંત સ્વપ્રતિરક્ષા ઓટો ઇમ્યુનિટી વિશે માહિતી આપેલી છે. તો હવે આ જ ટોપિકમાં આપણે આગળ એલર્જી વિશે માહિતી આપવાની છે. તો ઘણી વખત આપણે કોઈ નવી જગ્યાએ જઈએ તો અચાનક કોઈ પણ કારણ વગર છીંક, કફ, ઉધરસ કે ગળામાં સનસની બોલી જાય છે. આવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. પણ જેવા આપણે આ સ્થાનેથી દૂર જઈએ તો આ લક્ષણો ગાયબ થઈ જાય છે. તો આનું કારણ છે કેટલાક વ્યક્તિઓ પર્યાવરણમાં રહેલા ચોક્કસ કણો પ્રત્યે સંવેદનશીલ હોય છે, સેન્સિટિવ હોય છે. હવે આ કણો તરીકે આપણે પરાગરજ, કોઈ જીવાત, રજકણ, ફૂગ વગેરે લઈ શકાય. તો તેને કારણે આવું થાય છે. અને આ બધા જ ઘટકો જુદા જુદા સ્થાનોએ અલગ અલગ પ્રકારના હોય છે. તેથી જે આ પ્રતિક્રિયા આપણે કીધી, છીંક, કફ, ઉધરસ, એ જુદા જુદા સ્થાનોએ આવી જે પ્રતિક્રિયા છે તે પણ અલગ અલગ પ્રકારની હોય છે. તો આ થવાનું મુખ્ય કારણ છે એલર્જી. જે વ્યક્તિ આવા ચોક્કસ કણો પ્રત્યે સંવેદનશીલ હોય છે તેની અંદર આવા અમુક લક્ષણો જોવા મળે છે. તો એલર્જીની આપણે વ્યાખ્યા આપીએ તો પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક એન્ટીજન પ્રત્યે પ્રતિકાર તંત્ર દ્વારા અપાતો વધુ પડતો પ્રતિચાર, તેને એલર્જી કહે છે. તો પર્યાવરણમાં જે એન્ટીજન હાજર છે તેની સામે આપણા શરીરનું જે પ્રતિકાર તંત્ર છે, જે પ્રતિચાર આપે છે, જે રિસ્પોન્સ આપે છે, તેને એલર્જી કહે છે. તો જે પદાર્થો આના માટે જવાબદાર છે તેને એલર્જન્સ કહેવાય છે. એટલે કે એવા પદાર્થો જેમના પ્રત્યે આવો પ્રતિચાર સર્જાય છે તેમને એલર્જન્સ એટલે કે એલર્જી પ્રેરકો કહે છે. તો આ જે દ્રવ્યો છે તેની સામે આપણા શરીરમાં IgE પ્રકારની એન્ટીબોડી સર્જાય છે, ઇમ્યુનોગ્લોબ્યુલિન E, જે એલર્જી માટે જવાબદાર છે. એલર્જન્સના આપણે સામાન્ય ઉદાહરણ જોઈએ તો ધૂળમાં રહેલ જીવાત એટલે કે રજકણ, આ ઉપરાંત પરાગરજ, પ્રાણીઓનો ખોડો, ફૂગ, કેટલીક દવાઓ, આ વગેરે એલર્જન્સના સામાન્ય ઉદાહરણ છે. એલર્જીના આપણે લક્ષણોમાં જોઈએ તો છીંક આવવી, ઘણી વખત આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પ્રવાહીનો સ્રાવ થવો અને શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. તો એલર્જીના સામાન્ય લક્ષણોમાં છીંક, આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પ્રવાહીનો સ્રાવ થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, આ વગેરે એલર્જીના સામાન્ય લક્ષણો છે. તો એલર્જી માટે આપણા શરીરમાં IgE પ્રકારની એન્ટીબોડીનું સર્જન થાય છે. આ એલર્જી થવાનું મુખ્ય કારણ છે આપણા શરીરમાં માસ્ટ કોષમાંથી સ્ત્રાવતા હિસ્ટેમાઇન અને સેરોટોનિન રસાયણ જવાબદાર છે. તો આપણે તંતુ ઘટક પેશીની અંદર 3 પ્રકારના કોષો આવેલા હતા. તેમાંનો એક કોષ છે માસ્ટ કોષ. આ માસ્ટ કોષમાંથી હિસ્ટેમાઇન અને સેરોટોનિન જેવા રસાયણોનો સ્ત્રાવ થાય છે, જે આપણા શરીરમાં એલર્જી થવા માટેનું મુખ્ય કારણ છે. હવે આપણે કહીએ તો દરેક વ્યક્તિને અલગ અલગ પ્રકારની એલર્જી હોય છે, તેના માટે અલગ અલગ પ્રકારના એલર્જન્સ જવાબદાર છે. તો હવે દર્દીને કયા ઘટકથી એલર્જી થઈ છે તે જાણવું હોય તો, એટલે કે એલર્જીનું કારણ જાણવા માટે દર્દીને સંભવિત એલર્જન્સના સંપર્કમાં લાવવામાં આવે છે.
તેની નજીક અલગ અલગ એલર્જન્સ રાખવામાં આવે છે, અથવા એલર્જન્સની થોડી માત્રા તેના શરીરમાં દાખલ કરવામાં આવે છે અને જે પ્રતિક્રિયા થાય છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. સારવાર માટે હિસ્ટેમાઇન વિરુદ્ધ જે કાર્ય કરે છે એન્ટીહિસ્ટેમાઇન, આ ઉપરાંત એડ્રીનાલિન અને સ્ટીરોઇડ જેવા ઔષધો દ્વારા એલર્જીના લક્ષણોને ઝડપથી ઘટાડી શકાય છે. એલર્જીના જે ચિહ્નો છે ને તાત્કાલિક જો દૂર કરવા હોય તો આ પ્રકારના જે ઔષધો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સામાન્ય રીતે આપણે માહિતી આપીએ તો અત્યારની જે જીવનશૈલી છે, આધુનિક જીવનશૈલીના પરિણામે જે બાળકો છે, વ્યક્તિઓ છે, તેમાં પ્રતિકારકતાનું પ્રમાણ ઘટી ગયું છે અને પર્યાવરણમાં જે એલર્જન્સ છે તેના પ્રત્યેની જે સંવેદનશીલતા છે તેમાં ખૂબ જ વધારો થયો છે. એનું મુખ્ય કારણ છે આધુનિક જીવનશૈલી. તો હાલની જે જીવન પદ્ધતિ છે એને પરિણામે લોકોમાં પ્રતિકારકતા ઘટી છે અને એલર્જન્સ પ્રત્યેની જે સંવેદનશીલતા છે તેમાં વધારો થયેલો છે. ભારતમાં અને મોટા શહેરોમાં બાળકો પર્યાવરણ પ્રત્યેની જે સંવેદનશીલતા છે તેને કારણે આવા જે રોગો છે, એલર્જી, આ ઉપરાંત અસ્થમા, શ્વસન સંબંધી જે અનિયમિતતા છે તે થવાની શક્યતા વધેલી છે. હવે આનું મુખ્ય કારણ છે બાળકને તેના જીવનની શરૂઆતથી જ તેને વધુ પડતું સુરક્ષિત પર્યાવરણ આપવામાં આવે છે, જેને કારણે બાળકો આવી જે સમસ્યાઓ છે તેનો શિકાર બને છે. તો આપણે આ ટોપિકમાં એલર્જીની વ્યાખ્યા આપી, આ ઉપરાંત એલર્જન્સ, તેના કારણો, એલર્જીના જે સામાન્ય લક્ષણો છે તે અને સારવાર માટે કયા ઔષધોનો ઉપયોગ થઈ શકે. તો પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન એટલે કે એન્ટીજન પ્રત્યે પ્રતિકાર તંત્ર દ્વારા અપાતો વધુ પડતો પ્રતિચારને એલર્જી કહે છે. હવે જે ઘટકોથી એલર્જી થાય છે તેને એલર્જી પ્રેરકો કે એલર્જન્સ કહે છે. તેમાં ધૂળમાં રહેલ જીવાત, પરાગરજ, ફૂગ, પ્રાણીઓનો ખોડો કે કેટલીક દવાઓનો સમાવેશ થાય છે. એલર્જીના લક્ષણોમાં છીંક આવવી, આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પ્રવાહી પડવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, આ સામાન્ય લક્ષણો છે. મુખ્ય કારણ છે માસ્ટકોષમાંથી સ્ત્રાવ થતો હિસ્ટેમાઇન અને સેરોટોનિન. અને આ જે દ્રવ્યો છે એની સામે આપણા શરીરમાં IgE પ્રકારની એન્ટીબોડીનું નિર્માણ થાય છે. એલર્જીનું કારણ જાણવા માટે દર્દીને સંભવિત એલર્જન્સના સંપર્કમાં લાવવામાં આવે છે અને અથવા જે એલર્જન્સ છે તેની થોડી માત્રા શરીરમાં દાખલ કરવામાં આવે છે અને જે પ્રતિક્રિયા થાય છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો સારવાર માટે એન્ટીહિસ્ટેમાઇન, એડ્રીનાલિન અને સ્ટીરોઇડ જેવા ઔષધો લઈ શકાય, જેથી તાત્કાલિક ધોરણે આ ચિહ્નો દૂર થઈ શકે. પણ જે આધુનિક જીવનશૈલી છે તેને પરિણામે લોકોમાં પ્રતિકારકતામાં ઘટાડો થયેલો છે અને આવા જે એલર્જન્સ છે એની પ્રત્યેની જે સંવેદનશીલતા છે તે વધી છે. પરિણામે ભારતમાં અને જે મોટા શહેરો છે તેમાં બાળકો પર્યાવરણ પ્રત્યેની જે સંવેદનશીલતા છે તેને કારણે આવા જે રોગો છે, એલર્જી, અસ્થમાથી પીડાય છે. તેનું કારણ છે જીવનની શરૂઆતથી જ તેને વધુ પડતું સુરક્ષિત પર્યાવરણ આપવું તે છે. આગળનો ટોપિક છે શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર, ઇમ્યુન સિસ્ટમ ઇન ધ બોડી. તો મનુષ્યનું જે પ્રતિકાર તંત્ર છે તેની અંદર લસિકાંગો, પેશીઓ, કોષ અને એન્ટીબોડી જેવા દ્રાવ્ય અણુઓનો સમાવેશ થાય છે. તો પ્રતિકાર તંત્રમાં કેનો સમાવેશ થાય છે? લસિકાંગો, પેશીઓ, કોષ અને એન્ટીબોડી જેવા દ્રાવ્ય અણુઓનો. હવે અગાઉ પણ આપણે માહિતી આપેલી છે તે મુજબ આપણું પ્રતિકાર તંત્ર વિશિષ્ટ છે. તે પરજાત એન્ટીજનને ઓળખે છે. જેવું એન્ટીજન દાખલ થાય તેની સામે તે પ્રતિચાર આપે છે, એટલે કે એન્ટીબોડી ઉત્પન્ન કરી તેનો નાશ કરે છે. તેમજ જે લાક્ષણિકતા છે સ્મૃતિની તેને યાદ રાખે છે. તો આપણું પ્રતિકાર તંત્ર વિશિષ્ટ છે,
પ્રજાત એન્ટિજનને ઓળખે છે, તેની સામે પ્રતિચાર આપે છે અને તેને યાદ રાખે છે. આ ઉપરાંત પ્રતિકારક તંત્રમાં એલર્જીની જે પ્રક્રિયા છે, જે આપણે આગળના ટોપિકમાં માહિતી આપી, તે સ્વરોગ પ્રતિકારકતા, ઓટોઇમ્યુનિટી અને ટ્રાન્સપ્લાન્ટેશન અંગ પ્રત્યારોપણમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. તો જે એલર્જીની પ્રક્રિયા છે તે સ્વરોગ પ્રતિકારકતા અને અંગ પ્રત્યારોપણમાં મહત્વનો ભાગ ભજવે છે. હવે તેના પરિણામે કયા પ્રોબ્લેમ આવે છે તે આપણે આગળના ટોપિકમાં માહિતી આપી દીધી છે. તો આપણે જે રોગ પ્રતિકારક તંત્ર છે તેમાં હવે લસિકા અંગો વિશે ડિટેલમાં માહિતી આપવાની છે. લસિકા અંગો, લિમ્ફોઇડ ઓર્ગન્સ. તો લસિકા અંગોમાં આપણે માહિતી આપીએ. આ અંગોમાં લસિકા કણો એટલે કે લિમ્ફોસાઇટ્સ નું સર્જન, પરિપક્વન અને વિભેદન થાય છે. તો આ એવા અંગો છે જેમાં લસિકા કણોનું સર્જન એટલે કે ઉદ્ભવ થાય છે, ત્યારબાદ તે પરિપક્વ થાય છે અને વિભેદન થાય છે. આ લસિકા અંગોને મુખ્ય આપણે બે ભાગમાં વહેંચવામાં આવે છે: પ્રાથમિક લસિકા અંગો અને દ્વિતીયક લસિકા અંગો. તો પ્રાથમિક જે લસિકા અંગો છે તેમાં અસ્થિમજ્જા, બોન મેરો અને થાઇમસ ગ્રંથિનો સમાવેશ થાય છે. જ્યારે દ્વિતીયક લસિકા અંગોની અંદર બરોડ, લસિકા ગાંઠ, લિમ્ફ નોડ, કાકડા, નાના આંતરડામાં પેયર્સની ખંડિકાઓ અને આંત્રપુચ્છ. તો લસિકા અંગોને આપણે બે ભાગમાં વિભાજિત કર્યા: પ્રાથમિક અને દ્વિતીયક લસિકા અંગો. પ્રાથમિક લસિકા અંગોમાં અસ્થિમજ્જા, થાઇમસનો સમાવેશ થાય છે, જ્યારે દ્વિતીયક લસિકા અંગોમાં બરોડ, લસિકા ગાંઠ, કાકડા, નાના આંતરડામાં પેયર્સ, પેચીસ અને આંત્રપુચ્છનો સમાવેશ થાય છે. તો આપણે કીધું તો અગાઉ કે આ એવા અંગો છે જ્યાં લસિકા કણોનું સર્જન, પરિપક્વન તથા વિભેદન થાય છે. તો જે પ્રાથમિક લસિકા અંગો છે ત્યાં અપરિપક્વ લસિકા કણો એ એન્ટિજન સંવેદી લસિકા કણોમાં વિભેદિત થાય છે અને જેવા તે પરિપક્વ થઈ જાય પછી તે દ્વિતીયક લસિકા અંગોમાં સ્થળાંતરિત થાય છે. તો પ્રાથમિક લસિકા અંગોમાં અપરિપક્વ જે લસિકા કણો છે તે એન્ટિજન સંવેદી લસિકા કણોમાં વિભેદિત થાય છે અને ત્યારબાદ જેવા તે પરિપક્વ થઈ જાય છે એટલે હવે તે દ્વિતીયક લસિકા અંગોમાં સ્થળાંતરિત થાય છે. તો દ્વિતીયક લસિકા અંગોના આપણે નામ આપેલા છે. તો દ્વિતીયક જે લસિકા અંગો છે તે હવે પરિપક્વ લસિકા કણોને એન્ટિજન સાથે પ્રક્રિયા કરવાનું સ્થાન પૂરું પાડે છે અને જેવી પ્રક્રિયા થઈ જાય પછી અસરકારક કોષ તરીકે તેને ઓળખ પૂરી પાડે છે. તો પ્રાથમિક જે લસિકા અંગો છે તે અપરિપક્વ લસિકા કણોને પરિપક્વ કરે છે અને એન્ટિજન પ્રત્યે સંવેદી બનાવે છે. જેવું આ કાર્ય થાય પછી ત્યાંથી તે દ્વિતીયક લસિકા અંગો તરફ સ્થળાંતરિત થાય છે. અહીં આ જે પરિપક્વ લસિકા કણો છે તે હવે એન્ટિજન સાથે પ્રક્રિયા કરવાનું સ્થાન પૂરું પાડશે અને જેવી પ્રક્રિયા થઈ જાય પછી તે અસરકારક કોષ તરીકે તેની ઓળખ પૂરી પાડે છે. આકૃતિમાં લસિકા ગાંઠોની જે સામાન્ય માહિતી છે તે અહીં દર્શાવેલી છે. થાઇમસનું જે સ્થાન છે હૃદયની નજીક, આ ઉપરાંત શરીરમાં જે લસિકા વાહિનીઓ જે ફેલાયેલી છે અને લસિકા ગાંઠ, તેના વિશે આપણે આગળ માહિતી આપીએ. તો પ્રાથમિક લસિકા અંગોમાં અસ્થિમજ્જા અને થાઇમસનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલા અસ્થિમજ્જા, બોન મેરો.
અસ્થિમજ્જા એ મુખ્ય લસિકાંગ છે. તેમાં લસિકા કણ સહિત બધા જ રુધિર કોષો સર્જાય છે. તો બધા જ રુધિરના કોષો રક્તકણ, શ્વેતકણ, ત્રાક વગેરેની જો ઉત્પત્તિ સ્થાન છે તે બોન મેરો અસ્થિમજ્જા છે. આ ઉપરાંત લસિકા કણોનું સર્જન પણ અસ્થિમજ્જામાં જ થાય છે. ત્યારબાદ બીજું જે લસિકાંગ છે થાઇમસ. થાઇમસ એક ખંડમય અંગ છે જે હૃદયની નજીક અને છાતીના અસ્થિની નીચે ગોઠવાય છે. છાતીમાં જે અસ્થિ આવેલું છે તેનું નામ છે ઉરોસ્થિ. તો તેની નીચે આ ગ્રંથિ આવેલી છે. થાઇમસ અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે પણ કાર્ય કરે છે. આ થાઇમસ ગ્રંથિનું કદ જન્મ સમયે મોટું હોય છે, પરંતુ જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ તે નાની થતી જાય છે. કિશોરાવસ્થાએ એટલે કે પ્યુબર્ટી સ્ટેજે અને તેનાથી આગળ પુખ્તાવસ્થાએ તે ખૂબ જ નાના કદની બને છે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તે નાની થતી જાય છે. આ થાઇમસ ગ્રંથિમાંથી થાઇમોસિન નામના અંતઃસ્રાવનો સ્રાવ થાય છે. તો અહીં આપણે જે માહિતી આપી, થાઇમસ અને અસ્થિમજ્જા આ બંને ટી લસિકા કોષોને પરિપક્વ થવા સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે. અગાઉ આપણે માહિતી આપેલી હતી કે ટી લસિકા કોષો બોન મેરોમાં જ ઉત્પન્ન થાય છે, પરંતુ તે પરિપક્વ થવા માટે થાઇમસ ગ્રંથિમાં જાય છે. તો થાઇમસ અને અસ્થિમજ્જા બોન મેરો બંને ટી લસિકા કોષોને પરિપક્વ થવા માટેનું સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે. અગત્યનો પોઈન્ટ છે. તો ફરી એક વખત જોઈએ, પ્રાથમિક લસિકાંગોમાં અસ્થિમજ્જા એ મુખ્ય લસિકાંગ છે જેમાં લસિકા કણ સહિત બધા રુધિર કોષોનું સર્જન થાય છે. આ ઉપરાંત બીજું લસિકાંગ છે થાઇમસ. તે ખંડમય અંગ છે જે હૃદયની નજીક અને છાતીના અસ્થિની નીચે ગોઠવાય છે. થાઇમસ ગ્રંથિનું કદ જન્મ સમયે મોટું હોય છે, પરંતુ ઉંમર વધવાની સાથે તે નાની થતી જાય છે અને કિશોરાવસ્થાએ તે ખૂબ જ નાના કદની બને છે. આ જ એક કારણ છે કે નાના બાળકોમાં વૃદ્ધ વ્યક્તિ કરતાં પ્રતિકારક ક્ષમતા ખૂબ જ વધુ હોય છે. અને છેલ્લો અગત્યનો મુદ્દો, થાઇમસ અને અસ્થિમજ્જા બંને ટી લસિકા કોષોને પરિપક્વ થવા સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે. હવે દ્વિતીયક લસિકાંગો જેમાં બરોડ, લસિકા ગાંઠ, કાકડા, નાના આંતરડામાં પેર્સની ખંડિકાઓ અને આંત્રપૂંછનો સમાવેશ થાય છે. તો તેમાં આપણે હવે માહિતી આપીએ. સૌથી પહેલા બરોડ. બેની માહિતી આપેલી છે, બરોડ અને લસિકા ગાંઠ. તો સૌથી પહેલા આપણે જોઈએ બરોડ. તો બરોડ વટાણાના મોટા દાણા જેવું અંગ છે. તે મુખ્યત્વે લસિકા કણો અને ભક્ષક કોષો ધરાવે છે. આ ભક્ષક કોષોનું કામ છે બહારથી કોઈ સૂક્ષ્મ ઘટકો શરીરની અંદર પ્રવેશ થાય તો તેનું ભક્ષણ કરી તેનો નાશ કરે છે. આ ઉપરાંત તે રુધિરમાં સર્જાયેલા સૂક્ષ્મ જીવોને જકડી રાખી રુધિરના ગારણનું પણ કાર્ય કરે છે. એટલે રુધિરની અંદર ધારો કે કોઈ સૂક્ષ્મ જીવો છે જે હાનિકારક છે, આપણા શરીર માટે નુકસાનકારક છે, તો તેને પકડીને રુધિરનું ગારણમાં પણ મદદરૂપ થાય છે. આ ઉપરાંત બરોડ ઇરિથ્રોસાઇટ્સ એટલે કે આરબીસી રક્તકણનું મોટું સંગ્રહ સ્થાન છે. તો રક્તકણની આપણે માહિતી આપીએ તો તેની ઉત્પત્તિ બોન મેરોમાં થાય છે અને તેનો જે નાશ છે, વિઘટન છે, તે બરોડમાં થાય છે. આ કારણસર કહી શકાય કે બરોડ ઇરિથ્રોસાઇટ્સનું મોટું સંગ્રહ સ્થાન છે, અથવા આરબીસીનું કબ્રસ્તાન તરીકે પણ બરોડ ઓળખાય છે. બીજું દ્વિતીયક લસિકાંગમાં લસિકા ગાંઠ, લિમ્ફ નોડ. તો લસિકા ગાંઠ લસિકા તંત્રમાં વિવિધ સ્થાને આવેલી નાની સખત રચના છે. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો લસિકા તંત્ર એમાં લસિકા વાહિની આવેલી હોય છે. તો લસિકા વાહિનીમાં નિયત સ્થાનોએ લસિકા ગાંઠ આવેલી છે. આ લસિકા ગાંઠ લસિકા અને પેશીય જળમાં રહેલા સૂક્ષ્મજીવો કે અન્ય એન્ટીજનો જે શરીર માટે નુકસાનકારક છે તેને જકડી રાખે છે. અને આ લસિકા ગાંઠમાં પકડાયેલા એન્ટીજન ત્યાં રહેલા લિમ્ફોસાઇટ્સ લસિકા કોષોને એક્ટિવ કરે છે
અને આ લિમ્ફોસાઇટ પ્રતિકારક પ્રતિચાર આપે છે. તો લસિકા ગાંઠ કઈ રીતે કાર્ય કરે છે તેના વિશે આપણે માહિતી આપીએ. તો અહીં આપણે જોઈએ તો એક લસિકા વાહિની દર્શાવેલી છે. લસિકા વાહિનીમાં નિયત સ્થાનોએ જે ફૂલેલો ભાગ છે તે લસિકા ગાંઠ છે. આ લસિકા વાહિનીમાં લસિકાનું વહન થાય છે. તો લસિકા અને પેશીય જળ જે છે તેનું અહીં વહન થાય છે. ધારો કે તેની અંદર કોઈ સૂક્ષ્મજીવો કે એન્ટીજન છે, તે હવે લસિકા ગાંઠ છે ત્યાં આ એન્ટીજન અને સૂક્ષ્મજીવો છે તે હવે જકડી રાખશે લસિકા ગાંઠ. અને આ જે લસિકા ગાંઠમાં જે જકડાયેલા જે એન્ટીજન છે તે હવે ત્યાં જે લિમ્ફોસાઇટ્સ છે તેને એક્ટિવ કરે છે. એટલે કે લસિકા કણો. અને આ લિમ્ફોસાઇટ પ્રતિકારનો પ્રતિચાર આપે છે. તો આ રીતના લસિકા ગાંઠ છે તે એન્ટીજન અને સૂક્ષ્મજીવોને જકડી રાખે છે અને ત્યાં રહેલા જે લિમ્ફોસાઇટ છે તેને એક્ટિવ કરે છે અને પ્રતિકારક પ્રતિચાર આપે છે. હવે આપણે લસિકા પેશીની માહિતી આપીએ. શ્વસન માર્ગ, પાચન માર્ગ અને મૂત્રજનન માર્ગ જેવા અગત્યના માર્ગોમાં જે એનું અસ્તર છે, જે અંદરની દિવાલ છે, ત્યાં લસિકા પેશીની હાજરી છે, જેને શ્લેષ્મા સંકલિત લસિકા પેશી કહે છે. MALT, મ્યુકોસલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ. તો આ જે પેશી છે તે ક્યાં આવેલી છે? શ્વસન માર્ગ, પાચન માર્ગ અને મૂત્રજનન માર્ગ. મૂત્રજનન માર્ગમાં યોનિ માર્ગનો પણ સમાવેશ થઈ શકે. તો આવા અગત્યના જે માર્ગો છે તેની અંદરની કિનારીએ આ લસિકા પેશી આવેલી છે, જેને શ્લેષ્મા સંકલિત એટલે કે શ્લેષ્મ સાથે સંકળાયેલી લસિકામય પેશી કહે છે. તે મનુષ્યના શરીરની જે લસિકા પેશી છે તેનું 50% જેટલું પ્રમાણ ધરાવે છે. એટલે કે 50% જેટલું જે લસિકા પેશીનો ભાગ છે તે શ્વસન માર્ગ, પાચન માર્ગ અને મૂત્રજનન માર્ગ જેવા જે માર્ગો છે તેની અંદરની કિનારીએ આવેલો છે. તો આપણે આ ટોપિકની અંદર લસિકા અંગોમાં પ્રાથમિક અને દ્વિતીયક લસિકા અંગોના જે ઉદાહરણ છે તેના વિશે માહિતી આપેલી છે. આ ઉપરાંત આજનો જે લેક્ચર છે તેમાં એક અગત્યનો ટોપિક છે એલર્જી. તેના વિશે પણ આપણે માહિતી આપી દીધી છે. તો મનુષ્યમાં જે પ્રતિકારક તંત્ર છે તે કઈ રીતે કાર્ય કરે છે તેની માહિતી હવે પૂર્ણ થઈ. આ સિવાય હવે આપણે આગળના જે લેક્ચરમાં એઇડ્સ અને કેન્સર જેવા જે જીવલેણ રોગો છે તેના વિશે આપણે માહિતી આપવાની છે. થેન્ક યુ.